નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નિદ્રા શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. તો આજે આપણે ભણીશું ધોરણ 4 પર્યાવરણ એટલે કે આસપાસ. એમાંનું મિત્રો પ્રકરણ છે આજે 6 ભણવાનું છે, જેનું શીર્ષક છે કે રિયાની મુસાફરી. તો જોઈએ આપણે કે રિયાની મુસાફરીમાં આપણે આજે શું જોઈશું. બરાબર, તો અહીંયા હું પ્રકરણ ચાલુ કરું છું. રિયા અને એની સખી જીયા. મિત્રો યાદ રાખજો, રિયા છે અને એની સખીનું નામ છે જીયા. ખૂબ જ ઉત્સાહિત હતા. તેઓ ટ્રેનની મુસાફરીથી વાપી જવાના હતા. રિયા છે અને એની સખી છે જીયા, બે ખૂબ જ આનંદિત છે, ઉત્સાહિત છે, કેમ કે તેઓ ટ્રેનમાં બેસીને મુસાફરી કરવાના હતા. અને કઈ જગ્યાએ જવાના છે? વાપી. વેકેશન હોવાથી રિયા તેના મામાના ઘરે જતી હતી અને જીયા કુટુંબ સાથે દમણ ફરવા જવાની હતી. વેકેશન હતું એટલે રિયા વાપી જવાની હતી, તો તેના મામાના ઘરે. બરોબર, અને જીયા છે એ કુટુંબ સાથે દમણ ફરવા જવાની હતી, એના મમ્મી પપ્પા ભાઈ બહેન સાથે. બરોબર, એટલે બંને સખીઓ છે અને બંને ટ્રેનમાં જવાના હતા. બંને કુટુંબને સાથે જવાનું નક્કી થતાં રિયાના પિતા બંને કુટુંબ માટે 15 દિવસ પહેલા જ રેલવે ટિકિટનું બુકિંગ કરાવી આવ્યા હતા. મિત્રો વેકેશન હોય એટલે બધા લોકો ફરવા તો જવાના જ હોય. બરોબર, તો આનું પ્લાનિંગ આપણે અગાઉથી કરવું પડે, કેમ કે એ વખતે આપણને ટિકિટ ન પણ મળે તો આપણે મુસાફરી ન કરી શકીએ. બરોબર, એટલા માટે ટિકિટનું બુકિંગ આપણે શું કરવું પડે? અગાઉથી કરાવવું પડે. તો એટલા માટે રિયાના જે પિતા છે એ બંને કુટુંબ એટલે કોણ મિત્રો? તો કે રિયા અને જીયા બંને સખી છે, એ બંને કુટુંબના રેલવે ટિકિટનું બુકિંગ કરાવી આવ્યા હતા. ત્યારબાદ છે કે તેમની મુસાફરીના માત્ર 2 દિવસ જ બાકી હતા. જેમને જે તારીખે જવાનું હતું, હવે એમાં કેટલા દિવસ બાકી હતા મિત્રો? 2 જ દિવસ બાકી હતા. ત્યાં જીયા ખૂબ જ બીમાર થઈ ગઈ. બરોબર, જવાનું હતું તો અચાનક જીયાને શું આવી જાય છે? તાવ આવી જાય છે અને એ બીમાર પડી જાય છે. ડોક્ટરે તેને આરામ કરવા કહ્યું હતું, તેથી જીયાના કુટુંબે તેમની ટિકિટ રદ કરાવી પડી. 2 દિવસની વાર હતી અને જીયા બીમાર પડે છે, તો ડોક્ટર તેને આરામ કરવાનું કહે છે. આથી જીયાનો કુટુંબ છે કે જેના મમ્મી પપ્પા છે એ કહે છે કે જીયા બીમાર છે તો આપણે ના જઈ શકીએ. એટલે એ લોકો શું કરે છે? જે દમણ ફરવા જવાના હતા તો પોતાની ટિકિટ શું કરાવે છે મિત્રો? રદ કરાવે છે. બરોબર, બંને સખીઓ ખૂબ દુઃખી હતી. પહેલા તો ખૂબ ઉત્સાહિત હતી, કેમ કે બંનેની સાથે જવાનું હતું, પણ હવે બંને સખીઓ શું થઈ ગઈ મિત્રો? દુઃખી થઈ ગઈ, કેમ કે હવે જીયા જઈ શકવાની નહોતી. કારણ કે તેઓએ મુસાફરી વખતે શું કરશે તેના કેટલા આયોજન કર્યા હતા. આપણે ક્યાંક જવાનું હોય તો આપણે કેવું બધું આયોજન કરીએ, અમે આમ મજા કરીશું, અમે આમ જાશું, અમે આવા કપડાં પહેરશું, આમ ફરશું. તો આ બંને જે સખીઓ હતી એને એવું જ પણ કંઈક કરેલું કે આપણે બંને કેવું સાથે મુસાફરી કરશું, સાથે બેસશું, મોજ મજા માણીશું, દ્રશ્યો જોશું, ગીતો ગાશું, ઘણું બધું એવા આયોજન કર્યા હતા. પણ જીયાનું જવાનું બંધ રહેતા રિયા નિરાશ થઈ હતી. બરોબર, રિયા શું થઈ જાય છે મિત્રો? નિરાશ થઈ જાય છે. એ જગ્યાએ તમે હોય, તમે પણ નિરાશ થઈ જાઓ ને. તમારો ભાઈબંધ કે તમારી બેનપણી તમારી સાથે અચાનક આવવાનું બંધ થઈ જાય કોઈ પણ કારણસર, તો તમને પણ શું થઈ જાય? તમે પણ નિરાશ થઈ જાઓ. જીયાએ કહ્યું, રિયા નિરાશ થઈ ગઈ છે એટલે જીયા કંઈક કહે છે કે મને એક યુક્તિ સૂઝી છે કે તું નિરાશ ન થા. તેણે રિયાને કહ્યું કે તું નિરાશ ના થઈશ, તું તારી મુસાફરી વિશે બધું એક ડાયરીમાં લખજે અને મોબાઈલમાં ફોટા અને વિડીયો પણ લેજે. તું જ્યારે પાછી આવીશ ને ત્યારે હું તારી ડાયરી વાંચીશ તથા ફોટા અને વિડીયો પણ જોઈશ. શું કે છે? રિયા નિરાશ થઈ જાય છે એટલે જીયા કહે છે કે તું નિરાશ ના થઈશ. બરાબર, તું જા અને તું એક ડાયરી લઈ જાજે અને તમે કહીએ કેટલા વાગે ક્યાં પહોંચ્યા, તે શું પહોંચ્યા, ત્યાં શું જોયું એ તું લખજે. અને તને એવું કંઈક દ્રશ્ય સારું લાગે, બરોબર, ચિત્ર સારું લાગે તો એનો ફોટો અને વિડીયો તારા મોબાઈલમાં લેજે અને હું તારી ડાયરી પણ વાંચીશ અને ફોટો અને વિડીયો પણ જોઈશ. આવું કહે છે જીયા. રિયા તેના ઘરે ગઈ, એક નોટબુક પેન શોધી તેના થેલામાં મૂકી દીધી. બરોબર, ત્યારબાદ જોઈએ આપણે કે વિચારો અને લખો. મિત્રો વિચારીને તમારે લખવાનું છે કે તમે કયા કયા વાહનોમાં મુસાફરી કરી છે. બરોબર, જો તમે મુસાફરી કરી છે તો કે હા, તો ક્યાં ક્યાં વાહનમાં હોય? તો એક તો તમે બસમાં તો બેઠા જ હોય,
બરોબર, કયા કયા વાહનમાં. તો બસમાં તમે બેઠા હશો, પછી કદાચ ટ્રેનમાં પણ બેઠા હશો, તો તમે જેમાં બેઠા હોય એમાં તમારે લખવાનું છે. હું જેમાં બેઠી છું એમાં હું લખું છું. હું ટ્રેનમાં બેઠેલી છું, બસમાં બેઠેલી છું, રિક્ષામાં બેઠેલી છું. બરોબર, ઓટો રિક્ષા, રિક્ષા વગેરે વાહનોમાં મુસાફરી કરી છે. તમે જેમાં બેઠા હોય એમાં તમારે નામ લખવાના છે વાહનના. બીમાર અવસ્થામાં જીયાએ મુસાફરી કરી હોત તો શું મુશ્કેલી પડે? જો મિત્રો, બીમાર અવસ્થામાં જો જીયાએ મુસાફરી કરી હોત તો એની વધારે પણ બીમાર થઈ શકે. બરોબર, પછી એને ચેન ન પડે, વધારે બીમાર થઈ શકે, ઘણી બધી મુશ્કેલીઓ આવી શકે. એ કંઈ જોઈ પણ ન શકે, બસ એને સૂઈ રહેવાનું જ મન થાય. ન કોઈ જોઈ શકે, ન કોઈ મજા માણી શકે. જે મુસાફરીનો આનંદ લેવો જોઈએ એ જીયા લઈ શકે નહીં. ઘણી બધી એને મુશ્કેલી પડે. બરોબર, જો એ ગઈ હોત તો. પછી છે રિયાની ડાયરી આવે છે મિત્રો. તારીખ આપી છે 28 મે. બરોબર, 28 મે આપી છે. જુઓ મિત્રો, અહીંયા ઘડિયાળ છે તમારી. બરોબર, હવે જુઓ અહીંયા શું કીધું છે, 20 અને 55 કીધું છે. તો તમને ઘણાને એવું થતું હશે અહીંયા 20 તો આપ્યા નથી, તો 20 ને 55 કેમ થાય? આપણી ઘડિયાળમાં તો 12 અંક સુધીનું જ હોય છે. આ 12 અંક હોય છે. બરોબર, આ 12 પછી આપણે શું કહીએ છીએ? જો કે 12 પછી શું આવે મિત્રો? 11, પછી 12, સોરી 12 પછી આપણે લેવાનું હતું 13, પછી 14. હું તમને આ ટાઈમ જોતા શીખવાડું છું. બરોબર, 15, 16, 17, 18, 19, 20, 21, 22 આવી રીતે આપેલું હોય મિત્રો. તો આપણી ઘડિયાળમાં તો મિત્રો 12 સુધીનું જ હોય છે. તો અહીંયા 20 ને 55 આપ્યું છે. તો 12 પછીના આપણે 20 ગણવાના છે. કેટલા પછીના? 12 પછીના. આ 12 પછી અહીંયા કેટલા છે મિત્રો? તો અહીંયા ક્યાં છે? 20 અહીંયા છે. બરોબર, તો 12 પછી આપણે ફરીથી ક્યાંથી સ્ટાર્ટ થઈ જાય છે? 1 થી સ્ટાર્ટ થાય. તો કે આ 1, આ 2, આ 3, આ 4, આ 5, 6, 7 અને 8. તો અહીંયા 20 થાય એટલે કેટલા વાગ્યા કહેવાય? 8 વાગ્યા કહેવાય. 19 જો 13 હોય તો 1 વાગ્યો કહેવાય. 14 હોય તો 2 વાગ્યા કહેવાય. બીજો કલર લઈ લો એટલે ખ્યાલ આવે. 15 હોય તો 3 વાગ્યા કહેવાય. 15 હોય તો કેટલા વાગ્યા કહેવાય? 3. 16 હોય તો 4, 17 હોય તો 5, 18 હોય તો 6 અને 18 હોય તો 6, 19 હોય તો કે 7, 20 હોય તો કે 8, 7 કરવાના છે. સોરી 17 થઈ ગયા, 7 અને 20 હોય તો 8, 21 હોય તો 9 વાગ્યા કહેવાય અને 22 હોય 9 અને 22 હોય તો કેટલા વાગ્યા કહેવાય? 10. આટલું યાદ રાખજો મિત્રો. બરોબર, આવી રીતના ગણતરી થઈ શકે. તો અહીંયા આપણને 20 ને 55 કીધું છે. તો 20 ને 55 એટલે 8 વાગ્યા કહેવાય. તો 8 કલાક અને 55 મિનિટ એટલે કે 9 વાગવામાં 5 મિનિટ બાકી છે એવું પણ આપણે કહી શકીએ. બરોબર, આપણે અહીંયા થોડુંક ટાઈમમાં મેં સમય લીધો છે. બરોબર, 20 ને 55 એટલે કે 9 વાગવામાં કેટલા વાગ્યા? 8 ને 55 કહેવાય. અને એમ પણ કહી શકાય કે 9 વાગવામાં 5 મિનિટની વાર છે, 5 મિનિટ બાકી છે. તો જોઈએ અહીંયા, આજે પૂનમનો દિવસ હતો. પૂનમ એટલે મિત્રો ખબર જ છે, જે અજવાળિયાના 15 દિવસ હોય એને પૂનમ કહેવાય અને અંધારિયાના 15 દિવસને અમાસ કહેવાય છે. 15મો દિવસ. બરોબર, અજવાળિયાનો છેલ્લો દિવસ એટલે કે પૂનમ. અમે સાંજનું ભોજન કરી અને રિક્ષામાં બેસી ગાંધીધામ રેલવે સ્ટેશન પહોંચ્યા. રિયા કહે છે બરોબર કે સાંજે અમે ઘરે ભોજન કર્યું, પછી રિક્ષામાં બેઠા અને ગાંધીધામ રેલવે સ્ટેશન પહોંચ્યા. એ લોકોને ક્યાં જવું હતું? વાપી. તો
થોડીક વારમાં ટ્રેન પ્લેટફોર્મ પર આવીને ઊભી રહી. જેવો ત્યાં પહોંચ્યા અને થોડીક વાર થઈ તો ટ્રેન આવી ગઈ. આ મિત્રો પ્લેટફોર્મ કહેવાય, બરોબર, જ્યાં અહીંયા માણસો ઊભા હોય અને આ ટ્રેન છે. અમે જોયું તો ટ્રેનમાં મુસાફરો બેઠેલા હતા. ટ્રેન આવી ગઈ તો ટ્રેનમાં તો મુસાફરો હોય જ. ટ્રેન સાંજના 7:55 કલાકે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી ચાલી હતી. 7:55 એટલે 8:10 વાર હોય. એટલે કચ્છ જિલ્લાનું જે મુખ્ય મથક કયું છે? ભુજ, બરોબર. આપણા બધા જિલ્લા છે, બધાના હેડક્વાર્ટર હોય, મુખ્ય મથક તો છે જ. તો કચ્છનું મુખ્ય મથક પૂછાય મિત્રો, યાદ રાખવું પડશે. કચ્છ જિલ્લાનું મુખ્ય મથક ભુજ છે. ભુજથી ચાલી હતી. અમારી ટ્રેનનું નામ કચ્છ એક્સપ્રેસ હતું, બરોબર. શું હતું? કચ્છ એક્સપ્રેસ. પ્રશ્ન પૂછી શકાય કે રિયાની જે ટ્રેન હતી એ ટ્રેનનું નામ શું હતું? તો કે કચ્છ એક્સપ્રેસ. પ્રશ્ન એમ પણ પૂછાઈ શકે કે કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું? તો કે ભુજ, બરોબર. યાદ રાખજો મિત્રો. જ્યારે અમે અમારા ડબ્બા પાસે ગયા, આવું કોણ કહે છે? રિયા. ત્યારે ખૂબ જ મૂંઝવણ હતી. એક જ દરવાજેથી મુસાફરો ઉતરતા હતા અને બીજા પોતાનો સામાન અંદર મૂકીને ચડતા હતા. થોડું ધક્કામુક્કી જેવું જણાતા પપ્પાએ કહ્યું, ટ્રેન અહીં 15-20 મિનિટ ઊભી રહેશે, એટલા માટે આપણે શાંતિથી ચઢીએ, ઉતાવળ કરશો નહીં. મિત્રો જોજો, ટ્રેન આવે ને એટલે શું થાય? જ્યારે સ્ટેશન આવ્યું હોય ને એટલે લોકો ભીડ કરવા માંડે, ગળદી થઈ જાય, બરોબર. ઓલા લોકોને ઉતરવાની ઉતાવળ હોય અને આપણે ચડવાની ઉતાવળ હોય. તો આપણે તો ચડી ન શકીએ, ઓલા લોકો ઉતરે નહીં તો આપણે કેમ ચડી શકીએ, બરોબર. એટલે આપણે શું થાય? આમ ઉતાવળ કરી દઈએ. તો એના પપ્પા ના કહે છે કે હજુ 15-20 મિનિટ જેવી ટ્રેન ઊભી રહેશે, એટલા માટે આપણે ઉતાવળ કરશો નહીં, શાંતિથી ચડીશું, આ લોકો ઉતરી જાય પછી, એવું એને સમજાવે છે રિયાના પપ્પા. અમે અમારા ડબ્બામાં આવી અમારી બેઠક સુધી સામાન યોગ્ય જગ્યાએ ગોઠવીને બેઠા. રિયા પોતાની ડાયરીમાં આ બધું લખે છે, બરોબર. સમય થતાં ટ્રેન ઉપડી. કેમ કે ટિકિટ આપણે બુકિંગ કરાવી હોય મિત્રો, તો એ ટિકિટ નંબર શોધવો પડે, બરોબર. એ જગ્યાએ આપણે બેસવું પડે. સમય થતાં ટ્રેન ઉપડી. ત્યાં સુધીમાં મોટાભાગના મુસાફરો પોતાની બેઠક શોધીને બેઠા. મને અને મમ્મીને બારી પાસે બેઠક મળી, બરોબર. પપ્પા અને હિમાંશને વચ્ચેની બેઠક મળી હતી. શું કે છે રિયા? તો કે મને અને મમ્મીને બારી પાસે મળે છે. પપ્પા અને હિમાંશ એટલે કે એનો ભાઈ, એને ક્યાં મળે છે? વચ્ચેનામાં મળે છે. અમારી સાથે બીજું એક કુટુંબ પણ ડબ્બામાં હતું. તે આગળના સ્ટેશનથી બેઠા હોય તેવું લાગ્યું. તેમની સાથે અમારી ઉંમરના 2 બાળકો પણ હતા. તેમને 2 બેઠક ઉપરની અને 2 બેઠક બાજુમાં ઉપર નીચે મળી હતી, બરાબર. વાત કરે છે કે બીજું એક કુટુંબ હતું, એ આગળના સ્ટેશનથી બેઠા હોય એવું લાગતું હતું. થોડા સમય પછી ટિકિટ તપાસવા ટિકિટ ચેકર આવ્યા. જો મિત્રો, આપણને આ ટિકિટ ચેકર દેખાય છે, બરોબર. તેમણે અમારી ટિકિટ ચકાસી અને ખાતરી કરી કે અમે અમારી યોગ્ય બેઠક પર બેઠા છીએ કે નહીં. ટિકિટ ચેકરનું કામ શું? ટિકિટ ચેક કરે કે આજ તારીખની છે, આજ ડબ્બાની છે, એ જ નંબર ઉપર બેઠા છે કે નહીં, બરોબર. ટિકિટ ચેકરનું કામ એ છે. તો એ ચેક કરે છે. રિયાના પપ્પાએ ટ્રેનના ડબ્બામાં શાંતિથી ચડવાનું કેમ કહ્યું હશે? તો મિત્રો, કેમ કે જો આપણે ધક્કામુક્કી કરીએ તો નીચે પડી જવાય, અથવા તો થેલા છૂટી જવાય, વાગી જાય, પડી જવાય, ઘણું બધું થાય. એટલા માટે રિયાના પપ્પાએ છે એ ટ્રેનના ડબ્બામાં શાંતિથી ચડવાનું કહ્યું હશે. મિત્રો, તમે મુસાફરી વખતે ટિકિટ તપાસનારને કેવી રીતે ઓળખશો? તો મિત્રો જુઓ, ટિકિટ તપાસનાર હોય ને એને એક યુનિફોર્મ પહેર્યો હોય છે, બ્લુ કલરનો કોટ હોય અથવા તો બ્લેક કલરનો કોટ હોય છે, બરોબર. તો એ લોકોનો યુનિફોર્મ જ હોય છે અને ઉપર ટોપી એ લોકોએ પહેર્યો, એટલે આપણે ઓળખી જ જઈએ કે આ કોણ છે? ટિકિટ ચેકર છે. કેમ આપણે પોલીસને ઓળખી જઈએ છીએ એના યુનિફોર્મ ઉપરથી, તો આમાં પણ આપણે એના યુનિફોર્મ ઉપરથી ટિકિટ ચેકરને ઓળખી જઈએ. વ્હાઇટ શર્ટ હોય છે અને બ્લુ કલરનું ઉપરનો કોટ હોય છે. ટિકિટ તપાસનાર ટિકિટમાં કઈ વિગતો તપાસીને ખાતરી કરે છે કે તે તમારા શિક્ષક પાસેથી જાણો. તો ટિકિટ તપાસનાર ટિકિટ છે એ જોવે છે આજની તારીખની છે કે નથી. ત્યારબાદ એ પણ જોવે છે કે કેટલા વ્યક્તિ છે, વ્યક્તિ ગણે છે અને ટિકિટ કેટલા વ્યક્તિની ટિકિટ લીધી છે એ પણ અંદર
જોવે છે. આપણે જેટલા વ્યક્તિની ટિકિટ લીધી હોય એ અંદર લખેલું હોય છે, બરોબર. એટલે આપણા કેટલા જણા છીએ એ પણ અંદર કાઉન્ટ કરે છે, એટલા વ્યક્તિની એને